છતાં પણ એનામાંથી હું અમુક વસ્તુ જે શીખ્યો છું, જે તમારી સાથે શેર કરવા માંગુ છું, કે એ માણસ તો સતત કેટલો ખ્યાતનામ વ્યક્તિ છે, કેટલું પાવરફુલ જેનું જીવન છે, છતાં પણ એને એની લાઈફની અંદર 1967માં કલકત્તામાં એક ફ્રેટ બ્રોકર તરીકે જોબ છોડીને માણસ મુંબઈ આવ્યો અને એને ઓલ ઇન્ડિયા રેડિયોમાં એનાઉન્સર તરીકેની નોકરી માટેની એપ્લિકેશન કરી કે મને એનાઉન્સર તરીકે કામ મળે, પણ એ રિજેક્ટ કરી દેવામાં. શું કામ? તો કે તારો અવાજ બહુ ગોગરો છે, યોર વોઇસ ઇઝ હાર્શ, આઉટ. એટલે નીકળી ગયો. પછી એને ફિલ્મમાં કામ લેવાની કોશિશ કરી. છેવટે 2 વર્ષ પછી 69માં એને ફિલ્મોમાં એન્ટ્રી મળી. 4 વર્ષની અંદર ઝંઝીર આવીને એટલે આ માણસ સુપરસ્ટાર થઈ ગયો. 73માં જોજો કેટલું એનો સ્કેલ વધતો જાય છે. લગભગ 9 વર્ષ પછી ફિલ્મ કુલીના શૂટિંગ વખતે માણસ એટલી હદે ઘવાયો, ઓલમોસ્ટ મરી ગયો. ખબર છે આપને બધાને? હી ઓલમોસ્ટ ડાઈડ. ઇવન જયા બહાદુરીએ ઘણા બધા ઇન્ટરવ્યુમાં મેં કીધેલું હતું કે એને ફિઝિકલી ડેડ ડિક્લેર કરવામાં આવ્યો હતો, પણ એણે જોયું કે એનો અંગૂઠો અચાનક હલ્યો અને ડોક્ટરોને કીધું કે નો, હી ઇઝ અલાઇવ, જીવતો છે માણસ. અને વળી પાછું ચાલુ આ જયા બહાદુરીએ કીધેલું છે, ઇન્ટરવ્યુમાં મેં જોયેલું છે કે એનો અંગૂઠો હલવા માંડ્યો ત્યારે એમને આશા થઈ કે ના, આજે મર્યો નથી, જીવતો છે. વિચાર કરો, અમિતાભ બચ્ચન મરવા ગયો તો એ માણસ, એ પાછો મોતના મુખમાંથી પાછો આવ્યો, અપમાંથી ડાઉન થયો. 1 વર્ષમાં વળી એક બીજો કોઈક એવો રોગ થયો, હું હજી નથી સમજી શક્યો આ થયું શું, માયસ્થેનિયા ગ્રેવિસ થયું. ઓકે, એ શોભાને ખબર હશે, ડોક્ટરોને ખબર હશે, જે બધા હશે કે આ થયું શું, પણ આવી કોઈ બીમારી થઈ, મોટી બીમારી. આપણને બીમારી બી થાય તો અમિતાભના કક્ષાની હોવી જોઈએ, 6 ફૂટ 2 ઇંચની. ઓકે, માયસ્થેનિયા ગ્રેવિસ નામની કોઈ બીજી બીમારી થઈ એને. પછી બહુ પોપ્યુલર હતો, એટલે રાજીવ ગાંધી જયારે આવ્યા ત્યારે એનો દોસ્ત હતો, એટલે એમને કહ્યું કે તું પોલિટિક્સમાં આવ. એટલે અલ્હાબાદથી એ માણસ હેમવંતી નંદન બહુગુણાની સામે એમપીમાં રેકોર્ડ માર્જિન સાથે જીત્યો. ફરી પાછું હાઈ આવ્યું એની કેરિયરની, બરાબર, અને એમપી બને અલ્હાબાદથી. 3 વર્ષની અંદર પોલિટિક્સમાં એને માફક નહીં આવ્યું, રાજીનામું આપ્યું. જેવું રાજીનામું આપ્યું, બોફોર્સ નામના સ્કેન્ડલની અંદર એની સંડોવણી થઈ. એની અંદરથી એ માણસ બહાર આવ્યો, એને બધું છોડી દીધું, ફરી પાછો ફિલ્મમાં આવીને એને કામ કરવાનું શરૂ કર્યું. કોશિશ કરી કે પાછો સેટલ થાય, ન થઈ શક્યો. છેવટે એને કે હવે મને ફિલ્મો નથી મળતી તો હું પોતે કંપની ચાલુ કરું. એટલે અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ નામની એની કંપની ચાલુ કરી. અને એ કંપની 1996માં પ્રોડક્શન અને ઇવેન્ટ મેનેજમેન્ટની કંપની એને ચાલુ કરી. એ કંપનીએ પહેલા જ વર્ષે અમુક ફિલ્મો કરી, એ ફિલ્મો ફ્લોપ ગઈ. પછી એમણે બેંગ્લોરમાં મિસ વર્લ્ડ કોમ્પિટિશન કરી, એ બી ફ્લોપ ગઈ. મતલબ એની અંદર ખૂબ નુકસાની થઈ એમને. જો અપ્સ એન્ડ ડાઉન્સ અમિતાભની જિંદગી તમે જોયા કરજો કે કેટલી બધી સ્કેલમાં જાય છે આમને તેમ. એમાં નિષ્ફળતા મળી. છેવટે 3 વર્ષ સુધી ટકીને એ કંપની ઓલમોસ્ટ બેંકરપ્ટ થઈ ગઈ અને હાઈકોર્ટે આદેશ આપ્યો કે કેનરા બેંક પાસેથી જે એબીસીએલ લોન લીધેલી હતી એ ભરપાઈ નથી કરી શકતા, એટલા માટે એની જેટલી પ્રોપર્ટી છે એને એટેચ કરી લો, વેચી નહીં કરી શકો. એટલે પ્રતીક્ષા નામનો એમનો જે બંગલો છે 10th રોડ પર, 10th ને એ બાજુ બોલું છે, હા, એ બંગલો વેચી નહીં શકે એવો કોર્ટે ઓર્ડર આપ્યો. આ બધું છાપવામાં આવે છે, પાછું હેડલાઇનમાં આવ્યા કરે છે. તમારી જિંદગી, મતલબ અમિતાભની જિંદગી સતત જે કંઈ ઘટનાઓ થાય છે સતત હેડલાઇન પર આવ્યા કરે છે. છાપાઓના દરેક હાઈકોર્ટ પર ઓર્ડર આવ્યો કે તમારું ઘર લીલામ થઈ જશે, મતલબ કે વેચી નહીં થઈ શકો તમે, બરાબર. એ જ વખતે ધ ગ્રેટેસ્ટ સ્ટાર ઓફ ધ મિલેનિયમ BBC નો એવોર્ડ મળ્યો, ફરી પાછું એક અપાવ્યું, બરાબર. એક બાજુ બેંકરપ્ટ થવાની હાલત છે, બીજી બાજુ એક એવોર્ડ મળે છે, મતલબ કે બરાબર જેને કહેવાય ને ગુલાબજાંબુની ઉપર મીઠું લગાડીને આવે છે, બરાબર. છેવટે 2000માં નસીબનું પાંદડું પાછું ફર્યું. કોણ બનેગા કરોડપતિ સ્ટાર પ્લસ પર એનો એન્કરિંગનો એવોર્ડ એને ઓર્ડર મળ્યો અને ત્યાંથી વળી પાછું એની ફાઇનાન્શિયલ રિકવરી ચાલુ થઈ અને લોન અપાઈ ગઈ અને પાછી કેરિયર પણ એની સ્ટેબલ થવા માંડી, બરાબર. પછી જે મેડમ ટુસાઉડ મ્યુઝિયમ છે, જેમાં બધાના મીણના પૂતળાઓ રાખવામાં આવે છે, એમાં સૌથી પહેલો એશિયન તરીકે લંડનના મેડમ ટુસાડમાં એમનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું, જેની સાથે અહીંયા ફોટો એ સૌથી પહેલા માણસ બન્યા કે જેનો એ સાઉન્ડ આવે છે ત્યાં, હલો, બરાબર. આ 2000માં થયું. એ જ વખતે રિફ્યુજી સાથે એમનો પુત્ર ફિલ્મોમાં એન્ટર થયો, ફ્લોપ ગયો. આ બી એક વેદના હોય ને માણસને, પોતાનું સંતાન જ્યારે એની કરિયરમાં ફ્લોપ જતું હતું પણ એક બીજું ડાઉન આવે એની લાઈફની અંદર. સતત જોયા કરજો કેટલા અપડાઉન આમ થાય છે એની કરિયર આખી. પછી 2002માં એ વખતની ફેમસ એક્ટ્રેસ એની સાથે અભિષેકના છોકરાની સગાઈ થઈ, છાપ ઓક્ટોબર 2002માં. અને હેડલાઇન આવ્યું ફ્રન્ટ પેજ પર બધાના કે અભિષેક અને કરિશ્માની સગાઈ થઈ, બધું હેડલાઇન પર આવ્યું, બરાબર.
ઓક્ટોબર 2002 3 મહિના પછી જાન્યુઆરી 2003 એ એંગેજમેન્ટ તૂટી ગયું, પાછું છાપવામાં આવ્યું. આ એક વસ્તુ જોવા જેવી છે કે તમારી જિંદગી આખી નાખી હેડલાઇન પર છે સતત, અને આ વેદનાઓમાંથી પસાર થઈને આ માણસ સતત જીવે છે. 2004 સૌથી પહેલા એની ફિલ્મ આવી હિટ, એક જેનાથી પછી એની સેટલ થઈ. વળી પાછી 2005 એને એના પોતાના ઉપર કોઈ એક ઇન્ટેસ્ટાઇનની કોઈ સર્જરી થઈ. વળી પાછું એક બીજો પ્રોબ્લેમ ચાલુ થયો. વળી પાછું 2007 ઉત્તર પ્રદેશમાં કોઈક જમીનના મતલબ કંઈક ફોર્જરી કરી હતી એવો એક કેસ થયો, ત્યાં એક બીજું વળી પાછું ડાઉન આવ્યું એની અંદર. વળી 2008 રાજ ઠાકરેના એ પાર્ટીની સાથે પણ એ લોકોનું કંઈક વિવાદ થયું, કંઈક બી જે પોલિટિકલી વસ્તુઓ થઈ એની અંદર. ટૂંકમાં 2008 છેલ્લા 1967 થી માંડીને આ 2009 જે 42 વર્ષોની અંદર અમિતાભ બચ્ચનની જો આપણે કેરિયર જોઈએ તો આપણે દેખાય છે કેરિયરમાં કેટલા અપ્સ એન્ડ ડાઉન્સ છે. અને આપણને શું દેખાય છે? અમિતાભ બહુ મહાન જીવન છે અને આપણને એના જેવું થવું ગમે, પણ એની જે કિંમત હોય છે એ કિંમત આપણે ચૂકવવી પડે છે. અને એટલા માટે જ there is no shortcut to success, right? આપણે હંમેશા શોર્ટકટની આદત હોય છે અને એટલા માટે આપણે દેખીએ ને कि हार्ड वर्क नहीं करने का, स्मार्ट वर्क करने का. स्मार्ट वर्क लेकिन करने का ना, वर्क तो करने का ही नहीं, राइट? અને બીજું જે કારણ છે કે આપણા લાઈફનું જે સ્ટ્રક્ચર છે, કોઈ પણ એક બિલ્ડિંગ હોય, ઇમારત હોય તો એનું એક સ્ટ્રક્ચર હોય જેમાં પિલર્સ હોય. એ પિલરની જે તાકાત છે, પિલર એકબીજાને સપોર્ટ કરતા હોય, આખા સ્ટ્રક્ચરને સપોર્ટ કરતા હોય, અને પિલર જેટલા મજબૂત હોય બિલ્ડિંગ એટલી મજબૂત હોય. બરાબર? તો એવા 8 પિલર છે, એવા 8 આધાર સ્તંભ છે જેના પર આપણી જિંદગી આધારિત હોવી જોઈએ. એ 8 આધાર સ્તંભોમાંથી અમુક આધાર સ્તંભો કદાચ વીક હોય, એ પણ એક કારણ હોઈ શકે કે આપણને હેપીનેસ, હેલ્થ અથવા તો વેલ્થ, સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પૂરતી માત્રામાં ન મળ્યા. તો આ કયા આધાર સ્તંભો છે એના વિશે હવે આપણે વાત કરવાની છે. સૌથી પહેલું પિલર, જેને આ બહુ મહત્વનું છે, ઇન્ટિગ્રિટી. અને આ શાંતિથી સમજી લેવાની વસ્તુ છે. ઇન્ટિગ્રિટી એટલે શું? મેં ડિક્શનરીમાં જોવાની કોશિશ કરી. ઇન્ટિગ્રિટી એટલે શું? કોઈ આઈડિયા? ઈમાનદારી, એકતા, કન્સાયન્સ, તમારો આત્મા, અંતરાત્મા. ઇન્ટિગ્રિટી વાણી અને વર્તનમાં એકરૂપતા, કહેણી તેવી કરણી. આ એટલી નાનકડી વસ્તુ છે આપણને લાગતી, પરંતુ એટલો આની અસર છે આપણા જીવનની અંદર. મેં અમુક જાહેરાતોમાં જે લખેલું આવ્યું છે કે આપણે કોઈ એક જગ્યાએ સમયસર નથી પહોંચતા, એનો આપણા જીવન પર શું અસર થાય છે? કોઈ દિવસ વિચાર કર્યો છે? તમે કોઈ એક વ્યક્તિને કહો કે તો એ ઓફિસે 4 વાગે અચીવનનું, અને તમે 4 વાગે ન પહોંચો, તમે 5 વાગે પહોંચો, 4:30 પહોંચો, એનાથી સામેના માણસને તમારા વિશે કેવો અભિપ્રાય બંધાય છે? કે આ માણસ કહેશે 4 વાગે તો આવશે, 4:30 આવશે, 5 વાગે આવશે, ક્યારે આવશે કઈ કહી ન શકાય. એટલે ફરીથી બીજી વખત જ્યારે તમે એને ટાઈમ આપશો કે આવું તો ઓફિસે 2 વાગે નક્કી છે ને, તો એ 2 વાગે તમારી રાહ જોશે, 2:30 વાગે જોશે, 3 વાગે જોશે. નક્કી એ પોતાની રીતે પોતાના કામમાં જતો ભૂલી જશે કે અચીનો નહીં હશે, કદાચ શક્ય છે. ટૂંકમાં આપણે મતલબ ખાલી સમયની વાત નથી, સમય આપણે નથી પાડતા. એ પહેલું એવું એક ઇન્ડિકેશન છે કે આપણે જે શબ્દોમાં કહીએ છીએ ને એ વર્તનમાં રિફ્લેક્ટ નથી થતું. એ જ રીતે આપણું વર્તન નથી આવતું. એટલે આપણે બોલી નાખીએ છીએ પણ આપણે એ પ્રમાણે વર્તન નથી કરતા. અને બધા જ જે વ્યક્તિઓ છે, જે આપણે સરાઉન્ડિંગ, આપણી આજુબાજુ જે લોકો છે, આ સતત આ વસ્તુને એ જોયા કરે છે, ઓબ્ઝર્વેશન કર્યા કરે છે કે આ માણસ જે બોલે છે એ પ્રમાણે કરે છે કે નથી કરતો. અને જ્યારે એમને એમ દેખાય છે કે જે બોલે છે ને જે કરે છે બંનેમાં થોડું મિસમેચ છે, બંનેમાં ભેદભાવ છે,